દઉં ને કાલે આપણે મમ્મી પપ્પાને મળવા માટે જવાનું છીએ 99% તો જવાનું જ છે 100% નથી કહેતી હવે જે નીકળીએ ત્યારે કહેવાય કે નીકળ્યા 4 વાગે ટાટા પોના નીકળવું આવશે ને તો નીકળશું એમ તો શાકભાજી પડ્યું છે કંઈક ને કંઈક ખૂટે તો નહીં તો પાછા જાય એટલે લાવતા હોય ચાલો સવારમાં આપણે માલની ગાડી આવી ગઈ હતી ને તો માલ પણ આપણો આવી ગયો છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ અને બ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ તો વાગી ગયા છે ઓલરેડી 10:30 ઘરના રૂટીનમાંથી ફ્રી થઈ ગયા છીએ રસોઈની તૈયારી કરવાની છે અને ભાવેશ ગયા છે જામજોધપુર ને કાનુડિયો મારો ગયો છે સ્કૂલે આજ છે ને ભાવેશને ઘણા બધા કામ હતા ને તો ભાવેશને પેલા તો છે ને આપણે જે માલ લાવ્યા હતા ને એ માલ લેવા ભાવેશને જવાનું હતું જે માલ આપણે પેક કરાવીને જામજોધ મૂકી આવ્યા હતા ને એ માલ ભાવેશને લેવા જવાનો હતો પ્લસમાં છે ને દૈણા હતા દૈણા કેટલા હતા ગણાવું તમને એક ઘઉંનું દળવાનું હતું ભાખરીનું દળાવવાનું હતું બાજરાનું દળાવવાનું હતું ને ચણાની દાળ દળાવવાની હતી ને સાથે આપણે ઠોકરાનું પણ દળાવવાનું હતું 4 થી 5 દૈણા આપણે દળાવવાના હતા તો ભાસ બધું લઈને ગયા છે અને પ્લસમાં એને માલ પણ આપણો લાવવાનો છે ને સવારમાં આગળ તમે વિડીયોમાં જોયું એમ આપણે માલની ગાડી આવી ગઈ હતી તો સવારમાં માલ પણ આપણો જે અહીંયા આવવાનો હતો ને એ આવી ગયો છે અને ભાવેશને જે લાવવાનો છે જામજોધપુરથી એ ઓલરેડી હમણાં આવશે ને એટલે દૈણા દળાવતા આવશે અને સાથે આપણો માલ પણ લાવશે ને શાકભાજી ને બધું લેવાનું છે ને એ બધું કામ ફિનિશ કરી અને પછી ભાવેશ આવવાના છે બધા જ કામ છે ને ભાવેશને ફિનિશ કરવાના છે અત્યારે એ બધા જ ફિનિશ કામ કરી અને પછી ભાવેશ આવશે તો ઓલરેડી 10:30 વાગી ગયા છે માલ આવ્યો છે ગોઠવવાનો છે પણ હવે અત્યારે નથી ગોઠવવો ભાવેશ જે લાવશે ને ત્યારે પછી બધો માલ છે ને હવે આપણે જે આવ્યો છે ઈ અને ભાવેશ લાવશે ઈ બધો જ માલ છે ને બપોર પછી આપણે ગોઠવવાનો છે અત્યારે રસોઈ ફટાફટ બનાવી અને ફ્રી થવાનું છે હવે રસોઈમાં શું બનાવીને એનું કઈ હજી નક્કી થયું નથી પણ પેલા તો હું છે ને ભાવેશને કોલ કરીને પૂછી લઉં કે હવે આવે છે કે વાર છે તો ઈ પ્રમાણે પછી કઈક રસોઈ બનાવું ને પૂછી લઉં કે શું બનાવવાનું છે ઈ પણ હું પૂછી લઉં ને સાથે આપણે કપડાનું લિક્વિડ પણ થઈ ગયું છે ખલાસ તો ભાવેશ આરે મગાવ્યું તો છે જો ભૂલી જશે ને તો લિક્વિડ વગર કપડા શેમાં ધોવાશે અત્યારે તો ધોવાઈ ગયા છે પણ કાલ પાછા આપણે લિક્વિડ વગરના કપડા શેમાં ધોશું એટલે પેલા તો છે ને ભાવેશને કોલ કરીને કહી દો કે લિક્વિડ લેતા આવે કીધું તો ખરી મેં એને અહીંયાથી નીકળ્યા ત્યારે જ કીધું હતું પણ હવે ભૂલી ન જાય ને એના માટે યાદી પાછી કરાવી દઉં ને કાલે આપણે મમ્મી પપ્પાને મળવા માટે જવાનું છીએ 99% તો જવાનું જ છે 100% નથી કહેતી હવે જે નીકળીએ ત્યારે કહેવાય કે નીકળ્યા એટલે સવારે બપોર સુધી તો પૂજન ને ઓલરેડી સ્કૂલ હોય એટલે બપોર પછી છે ને 4 વાગે નીકળશું એવો કઈક પ્લાન કર્યો છે એટલે ભાવેશે તો કીધું છે જવું હોય તો જઈ આવજો એટલે 99% તો ફાઇનલ જ છે જવાનું જ છે પૂજન બપોર સુધી એની સ્કૂલ હોય એટલે બપોર સુધી સ્કૂલે જઈ આવશે ને બપોર પછી 4 વાગે ટાટા પોના નીકળવું આવશે ને તો નીકળશું તો આગળ વિડીયોમાં તો તમને ખબર ઓલરેડી પડી જ જશે તો ચાલો ફટાફટ પેલા તો છે ને રસોઈ બનાવવાની છે તો ફટાફટ રસોઈ મંડી બનાવવા પછી આગળ છે ભાવેશને કોલ કરી લઉં ને રસોઈ બનાવી લઉં ને એને પૂછી લઉં કે રસોઈમાં શું બનાવવાનું છે તો રસોઈ બનાવી ફ્રી થઈ અને પછી છે ને આગળ વિડીયો આપણે સ્ટાર્ટ કરશું ચાલો તો આપણે ભાવેશને કોલ તો કરી લીધો પણ એને આવવામાં થશે મોડું હજી ઘંટી જ છે કે 4-5 દૈણા છે આમાં કેમ કે એને યાદ રહી એક પરથી લાઈટ નથી કે પછી બીજી ઘંટી ગયા હશે તો ત્યાં ઘંટી ચાલુ છે તો ત્યાં દડાવે છે કે દડાવી લો પછી બીજા કામ ફિનિશ કરવું કે ત્યાં સુધી કઈ થાય એમ નથી કે અહીં પછી ભૂલાઈ છે કે ઘંટી વાળાને યાદ ન રહી આટલા બધા દૈણા 5 દૈણા છે તો હવે એક દડાઈ જાય ને પછી કે માલ લેવા જાય શાકભાજી લેવા કે ગયા જ નથી ક્યાંય લાઈટ નહોતી તે હવે દૈણા તો દડાવીને આવે ત્યારે જ થઈ તો બીજી ઘંટી પછી ગયા હશે 2-3 જગ્યાએ ગયા ત્યારે ઘંટી એક ચાલુ હશે ને તો કે હવે અહીંયા દડાવી નાખું શું કહેતા હતા કે ચટણી ને અડદો ને દળે જ ને એ ઘંટી ચાલુ છે તો કે ત્યાં દડાવી લઉં કે હવે એવડો ધક્કો ખાધો છે 5-5 દૈણા ભેગા છે દડાવ્યા વગર આવે તો કરવું શું પછી ઓલરેડી કાલ તો અમે મમ્મી દીકરો બે પાછા મમ્મી ત્યાં જાશું તો ભાવેશને પાછા અમે જાશું ગાડી લઈને તો ભાવેશને પાછું જવાનો મેળ ન આવે તે કાલે પાછા દડાવવા જાય રોજ પાછી દોડી તો ન કરાય એટલે હવે દડાવીને જાવશે ને ભાવેશને ઓલરેડી આવવામાં થશે મોડું થઈ કે મગ ને ભાત ને એવું કઈક બનાવી નાખી કે મારી વાત ન જોતી ડુંગળી ને ટમેટા ની બધું પડ્યું છે તો મગનો વઘાર પણ થઈ જશે એમ તો શાકભાજી પડ્યું છે કઈક ને કઈક ખૂટે તો નહીં તો પાછા જાય એટલે લાવતા હોય ચાલો તો હવે મગને બાફા મૂકી દઉં ઓલરેડી 11:15 વાગી ગયા છે મગ બાફા મૂકી દઉં અને ચોખા પલાળી દઉં એટલે આપણા માટે આપણે બનાવવાના છે ભાત અને ભાવેશ માટે મગનું શાક બનાવવાનું છે અને અમારે પાછા મગ ભાત ખાવા હોય એટલે મગ ભાત બનાવી નાખીએ કપડા વેલા ધોવાઈ ગયા હતા અને વેલા સુકાઈ પણ ગયા છે ને અત્યારે છે ને આપણે કપડામાં પ્રેસ પણ થઈ ગઈ છે એટલે કપડા અત્યારમાં ઠેકાણા થઈ ગયા છે આપણે મગ બાફવા મૂકી દીધા છે ને ફૂલે ફૂલ પવન છે એટલે આટલો પવન છે ને તો એ ઉકળાટ એટલો થાય છે ગરમી એવી થાય છે આ તો આપણે વિડીયો શૂટ કરીએ ને ત્યાં સુધી જ વાળ ખુલ્લા રાખવાના હોય કે વિડીયો શૂટ કરીએ ત્યાં સુધી તો કઈક વ્યવસ્થિત રહેવું પડે
બાકી તો આખો દિવસ આમને હોય આપણે વિડીયો શૂટ કરીએ ને જ્યાં સુધી જ વાળ આ રીતે ખુલ્લા રાખવાના હોય અને હમણાં વિડીયો શૂટ થઈ જશે ને એટલે વાળ કવર થઈ જશે પછી એને છૂછા વાર લેવાના હોય એટલે ગરમીમાં ગમે આપણને જરાય ન ગમે ખુલ્લા વાળ એક વખતે ગરમી ને એક વખતે વાળ ખુલ્લા ગમે જરાય ન ગમે થાય ને ગરમી કેમેરા પાછળ દાંત આવે છે જરાય ન ગમે હમણાં છૂછા વારી લેવાના છે પાછળ બાઉલ એમાં ચોખા પલાળી દીધા છે કેમ કે મારે મગને ભાત ખાવા હોય બધા બાકી તો કોઈ ન ખાય બે માટે ભાત બનાવવાના હોય બાકી તો બધા મગનું શાક જ ખાશે ને ગઈકાલ રાત્રે છે ને આપણે બનાવ્યા હતા મસ્ત મજા આપણે જે કેરીનો તાબો નાખ્યો છે ને કેરીમાંથી રસ કાઢ્યો હતો અને રસ ને પૂરી બનાવ્યા હતા સાથે મસ્ત મજાનું કોરું મોરું અને તીખું પૂજાને એકદમ તીખું શાક જોઈએ એટલે એકદમ તીખું અને કોરું મોરું એવું બાફેલા બટેટાનું શાક કેવું બનાવ્યું એવું આપણે બટેટાનું શાક બનાવ્યું હતું સાથે પાપડ હતા હવે કઈ હતું કઈ ભૂલી જતી નથી ને બીજું શું હતું પાપડ હતા રસ ને પૂરી હતા બટેટાનું શાક હતું ને સાથે પાપડ ને ઠંડી ઠંડી છાશ હતી હા હવે કઈ બીજું ભૂલાઈ નથી જતું બસ એટલી જ આઈટમ હતી પણ વિડીયો કઈ આપણે શૂટ કર્યો નહોતો કેમ કે હમણાં તો વિડીયો આવે છે એ તમે જોતા જ હશો કેમ કે વિડીયો શૂટ કરવાની હમણાં આવે છે એકદમ આળસ હમણાં વિડીયો શૂટ કરવાની આળસ થઈ જાય એટલે પરમ દિવસે બનાવ્યા હતા ચૂલા રિપેર કરાવીને આવ્યા હતા ને તે દિવસે આપણે રસ ને પૂરી બનાવ્યા હતા તે પછી વચ્ચે એક દિવસ ગયો અને પાછા કાલ આપણે રસપુરી બનાવ્યા આ ત્રીજી વાર રસ ને પૂરી બની ગયા છે પણ આપણે વિડીયો કઈ શૂટ કર્યો નથી ચાલો આગળ હવે છે ને કાલ તો કદાચ પપ્પાને ઘરે જવાનું થશે તો રસપુરી નહીં બને બાકી તો રસ ને પૂરી હવે જયારે આપણે કઈ બનાવશું ને ત્યારે ચોક્કસ છે ને વિડીયો શૂટ કરશું ગરમી એવી તડકો એવો એટલે આળસ થઈ જાય રાત્રે તો એટલી સરસ મજાની ઊંઘ આવી જાય ફળિયામાં બ્લેન્કેટ ઓઢવું પડે તે સવારે તો જાગવાનું મન પણ ન થાય સવારે તો અલાર્મ વાગે ને 5 વાગે તો કઈ અલાર્મ વાગ્યો નથી કઈ ઉભા થયા નથી એ રીતે ઉભું થઈ જવાનું હોય કેમ કે છોકરાઓને હવે સ્કૂલ હોય એટલે ટાઈમે જાગવું જ પડે એટલે એવું થાય જાગવાનું મન તો થાય નહીં બ્લેન્કેટ ઠારણ સુતા એટલો છે ને પવન સરસ નો હોય ઠંડો ઠંડી લાગે એટલો ઠંડો પવન હોય એટલે સવારે જાગવાનું કઈ મન થાય નહીં ઊંઘ તો સુતા ભેગી ઊંઘ આવી જાય એટલે સવાર પડી છે ખબર નથી પડતી બાકી આખો દિવસ અલ્લાહ તો ભાઈ જાય અત્યારે ફળિયામાં છાયો હોય ને ત્યાં સુધી એમ થાય ફળિયામાં જ બેઠા રહીએ ફળિયામાં બેઠા રહે કામ કોણ કરી છે એટલે ફળિયામાં બેઠું થોડું ને રહેવાય ત્યારે તો કામ જ કરવાનું હોય સાંજે પછી સુતા ભેગું સવાર પડી જાય ચાલો મગ બફાય છે ચોખા પલાળાઈ ગયા છે ને આગળ હવે છે ને આજ તો સવારમાં આપડા કપડા વેલા સુકાઈ ગયા હતા હમણાં તો 9 સીધા છે ને કપડા મશીન ચાલુ કરી દો જાગવાનું તો ઓલરેડી વેલું હોય 5:30 વાગે ને તમારે નવાઈ ગયું હોય એટલે નવાઈ જાય ને એટલે સીધા બધા એના કપડા પાછા મશીનમાં નાખી દઉં ને મશીન કરી દઉં ચાલુ પૂજન 7 વાગે સ્કૂલે જાય ને પૂજન નું વાન આવે 7 વાગે ત્યાં સુધીમાં તો આપડા કપડા ધોવાઈ ગયા હોય અને અત્યારમાં છે ને આપડા કપડા પ્રેસ પણ થઈ ગયા છે હજી કબાટમાં મૂકવાનો વારો ન થયો પણ એ તો જયારે વારો આવશે ને ત્યારે મૂકી દેશું બાકી અત્યારે પ્રેસ તો થઈ ગઈ છે બધામાં મગ બફાય છે રસોઈને હજી લાગે એમ છે વાર ને આપણે છે ને સવાર નાસ્તો કર્યો હોય ને તોય લાગી ગઈ છે ભૂખ એટલે કેરી લઈને બેસી ગયા છે આ મારી મોટર ઉપર માખી આવી જાય જલ્દી એને ખાઈ લેવી છે ભૂખ મને લાગી છે તો પેલા છે ને કેરી ખાઈ લઈએ અને પછી હવે રસોઈ બનાવીએ મગ બફાઈને ત્યાં સુધીમાં કેરી ખાઈ લેવાની છે ચાલો તો કેરીમાં ક્યારનો જીવ જાતો હતો સવારમાં નાસ્તો કર્યો હોય તો ભૂખ લાગી ગઈ છે મગ બફાઈને ત્યાં સુધીમાં આપણે કેરી ખાઈ લઈએ રસોઈ બને ત્યાં સુધી જરવાય એમ છે નહીં તો કેરી ખાઈ લઈએ જો અહીંયા ચોખાઈ પલાળી દીધા છે ને આ રાઈસ વોટર બનાવવાનું છે આ વોટર માંથી છે ને આમાંથી જે વોટર નીકળશે ને આપણે રાઈસ વોટર બનાવવાનું છે અને હું અહીંયા કેરી સમારીને બેસી ગઈ છું ને તો પેલા તો કેરી ખાઈ લઉં હવે ભાવેશ જામજોધપુરથી આવી ગયા છે આપણો માલ પણ આવી ગયો છે ને આપણા દહીણા આવી ગયા છે કેમ પહોંચાડ્યું ભાવેશ આગળ તો ઓલી બાજુ નમી ગયું લાગે નહીં કેટલો મોટો કોથળો છે અમારાથી લેવાય એક કોથળો તો આટલો મોટો લાવ્યા હતા કેવો તડકો લાગ્યો ભાવેશ તડકો કેવો લાગ્યો જોઈ શકો છો મસ્ત મજાના ડુંગળી અને ટમેટાનો વઘાર કરી અને આપણે મગનું શાક વઘારી નાખ્યું છે ચાલો તો મસ્ત આપણો મગનું શાક રેડી થઈ ગયું છે કોને આવું મગનું શાક ભાવે ને એ કોમેન્ટ કરજો વાગ્યા છે 3:30 આરામ કરીને આપણે જસ્ટ દુકાન ખોલી અને દુકાનના દરવાજા પાસે જ આપણે છે ને બેસી ગયા છીએ કેમ કે ગરમી જેવી થાય છે ને જો રૂમમાં જાવ ને તો ત્યાં પછી કઈ સંભળાય નહીં કોઈ ઘરાક આવે ને તો ખબર ન પડે એટલે દુકાનના દરવાજે છે ને અહીંયા સરસનો પવન આવતો હતો ને તો દુકાનના દરવાજા પાસે બેસી ગઈ છું પૂજનનો હજી સૂતો છે ને ભાવેશ તો બપોરે હજી મેં શાકનો વઘાર ન કરી લીધો ને ત્યાં તો આવી પણ ગયા હતા
એટલે પછી તો ફટાફટ શાકનો વઘાર કર્યો, એક ચૂલે ભાત મૂક્યા ને એક ચૂલે મેં ફટાફટ રોટલી માંડી. એટલી સ્પીડ રાખી ત્યારે માંડ 12:30 રસોઈ મેં કમ્પ્લીટ કરી લીધી. રસોઈ કમ્પ્લીટ કરીને પછી પેલા તો બધા ભાવેશભાઈનું ટિફિન લઈને વહી ગયા હતા. ભાવેશભાઈનું ટિફિન રેડી કરી અને એ વાડીએ વહી ગયા હતા. પછી મેં રોટલી બધી કમ્પ્લીટ બનાવી લીધી ને પછી વાસણ બધા ખાલી કરી અને ઉટકી નાખ્યા. ત્યાં પૂજન આવી ગયો. 1 વાગ્યા ને તો પૂજન આવી ગયો, કેમ કે એની તો રોટલી મેં નથી બનાવી, એનો તો પછી મેં લોટ રાખી દીધો હતો. તો મેં વાસણ બધા ખાલી કરીને ઉટકી લીધા ત્યાં સુધી પૂજન આવી ગયો. પૂજનની રોટલી બનાવી અને અમે બેસી ગયા જમવા. જમી લીધો ને ત્યાં 1:30 વાગી ગયો. જમીન પછી પાછા વાસણ અમારા અમે 3 ને જમવા નતું, 3 ના જે વાસણ હતા ને એ બધા પાછા ઉટકી ફટાફટ કચરા પોતા અને કિચન ને બધું સાફ કરવાનું જ હતું. એ બધું કરી લીધું ને ત્યાં 2 વાગી ગયા. 2 વાગે થોડી વાર દુકાન વધાવી ને મમ્મી દીકરો આરામ કરતા હતા ને તો જસ્ટ હજી હું જાગી ને દુકાન ખોલીને સીધી છે ને અહીંયા ઉમરે બેસી જ ગઈ છું. પાણી ગ્લાસે અહીંયા ભરીને આવતી રહી હતી, કેમ કે અહીંયા તો તડકો ને ગરમી એટલી થતી હતી. તો અહીંયા આવીને પાણી મેં છે ને અહીંયા બહાર આવીને જ પીધું છે. ને તડકો તમે જુઓ ને તો ધમ તડકો છે, પવન છે ને તડકોય છે. ને ભાવેશ જે માલ લઈ આવ્યા ને એ બધું આપણે ગોઠવવાનો છે. હજી પ્લસમાં સવારે આપણે જે માલ આવ્યો તો એ ગોઠવવાનો છે. ધીરે ધીરે એ કામ ઉપાડવાનું છે ને તો એ બધું ગોઠવાઈ જાય. દહીણા દડા એવા છે, દહીણા લેવા છે ને એ બધા ચાળીને ડબ્બા ભરવા જોશે. અત્યારે તો તડકાનું કઈ ઉકલતું નથી, દુકાનમાં કામ થશે, બારોબાર કઈ થાય એમ નથી. તો અત્યારે છે ને પેલા તો હું માલ ગોઠવવાનું એ જ કામ કરી લઉં, પછી ટાઢો પર થશે ને ત્યારે બહારનું કામ આપણે લેશું. પૂજન ઓલરેડી હજી સૂતો છે એટલે અહીંયા કઈ અવાજ કરવા આવે છે આવું છે નહીં. થોડો ટાઢો પર થાય ને તો પછી કઈક કામ આપણે ઉકલે તો પછી બાર કરશું. પેલા છે ને દુકાનનું કામ ફિનિશ કરી લે એટલે પેલા તો છે ને માલ બધો ગોઠવી દઉં. ઢબો ઢબી જોયું હોય તો ઢબો જોઈ અમે દુકાન ને ઉંબરે બેઠી છું ને તો અહીંયા આવીને સુઈ ગઈ. ઢબો બાર બધે નીકળી જોવું પડે ને તારે. રોડ ઉપર કોણ છે ને કોણ નહીં એ જોવું પડે ને. દીકો બાપા સીતારામ કો જમવું દીકો, બાપા સીતારામ કરવા છે. ઢબો અહીંયા શું થયું? ઢબો આ શું કરીને આવી દીકા? અહીંયા શું થયું દીકો? હલો ભાઈ જાગે પછી કઈક લગાવવું જોશે ને ટ્યુબ કે દીકો દુખે દીકો. શું કરીએ? મારે તો ધ્યાન અત્યારે પડ્યું. હાલો બાપા સીતારામ કદી પછી દવા લગાવી દઉં હમણાં ભાઈ જાગે એટલે. બાપા રામ સીતારામ આમ હોય, આમ હાથ ફેરવવાનો હોય. સીધી તો સોધી કા લે જોયું તો હવે મને કે હાથ ફેરવ. આમ કેમ હાથ ફેરવવો? આ ઉલટી સુતી જો, મોઢું આખું જો તો ઉલટું તારું મોઢું તો સીધું કર બેટા. આમાં કેમ મારતા હાથ ફેરવવો? એ માથામાં જ હાથ ફેરવવાનો હોય. બાપા સીતારામ લે જોઈએ તો જોઈએ આમ કરી કે અહીંયા હાથ ફેરવ તો એ માથામાં જ હાથ ફેરવું. કેવી નીંદર કરે છે. હું છે ને અહીંયા બેઠી હતી ખુરશીએ. જો મારે પાણી ગ્લાસ અહીંયા પડ્યો છે, મારે પાણી ગ્લાસ અહીંયા પડ્યો છે. હું અહીંયા બેઠી હતી ને તો અહીંયા આવીને સુઈ ગઈ. હવે કે હાથ ફેરવ. તને ગરમી થાય ને દીકા? જ્યાં ઠંડુ લાગે ત્યાં સુઈ જાય મને દીકો. કા જ્યાં ઠંડુ લાગે ત્યાં સુઈ જાય. આમ કરશે તો બહુ મજા આવશે. નીંદર કરી રાખશે. હાથ નથી ફેરવ. ચલો જોઈ શકો છો આ કોથળો છે ને આટલો આવડો મોટો આ કોથળો છે ને ભાવેશ લાવ્યા છે, આ ગાડીમાં લાવ્યા છે. બાઇકમાં છે ને આ લઈ આવું એટલું મુશ્કેલ લાગે, પાછો આમાં પવન ભરાઈ જાય ને એટલે છે ને આ ગાડી ચાલવા જ ન દે. ફડફડ કરતું છે ને મને ઉડવા. મા દીકરો બે છે ને આ લઈને આવ્યા હતા. એક કોથળો અવડો લાવ્યા હતા અને એમાંય પાછા 2 તો થેલા હતા ને મા દીકરો 2 એટલે બાઇકમાં છે ને માલ પહોંચાડવો એટલે અલ્લા તો ભાઈ માન પહોંચે માલ. એમાં આજ તો ભાવેશ ને તો એટલા દહીણા પાછા ભેગા હતા, દહીણા હતા ને પ્લસમાં જો આટલો કોથળો હતો. ભાવેશ એકલા હોય એટલે પાછળ તો આ ધ્યાન રહે નહીં, ઉડે કરે તો ગમે એમ પવન ભરાય કે ગમે એમ કરે ને પવન ભરાય તો કઈ અને પાછળ તો પછી જોવાનું જ ન હોય. એટલે પાછળ બેઠું હોય ને કોઈ એક જણું તો પછી વાંધો ન આવે. તો આપણે ચાલી રાખીએ. એટલે ભાવેશ તો અત્યારે તો એને બપોર ઉતાવળ હોય એટલે ટિફિન લઈને સીધા વયા ગયા હોય. સાંજે આવશે ને તો કહેશે કે માન બધું પહોંચાડ્યું. આપણાથી લેવાય એમ નતું ને, બાકી તો લેતા આવે એટલો બધો માલ લેવાય એમ જ નહોતો. બાઇકમાં અમે મમ્મી દીકરો 2 ગયા હતા ને તોય સારું ચલો વાતું કરી રાખીશ તો ખુરશીને ફટાફટ છે ને માલને ગોઠવી દઈએ. આ બધો ગોઠવવાનો છે, પ્લસમાં આ માલ બધો ગોઠવવાનો છે. જોઈ શકો છો આ દોરી જેટલી તમને દેખાય છે ને 1 2 3 4 ને પાછળ 5 4 5 જે દોરી બધી દેખાય છે ને એ બધી દોરીમાં છે ને આપણે માલ ગોઠવવાનો છે. એટલે હમણાં છે ને ફટાફટ બધું હરચક કરી દઈએ. આ પાઇપ જે દેખાય છે ને જોઈ શકો છો આ પાઇપ દેખાય ને એ પાઇપ આખો ખાલી દેખાશે તમને. એ પાઇપમાં માલ ગોઠવવાનો છે. પાછળ આ બધી જે દોરીઓ દેખાય છે ને એ બધી દોરીઓ આપણે ભરવાની છે માલની. ચલો ફટાફટ છે ને હવે માલ ગોઠવી દઈએ. આખો ઓગાડી તો નહીં ખોલાગે છે, ઓવર ઠંડુ થઈ જાય. હા તો પણ પી લે, ગાડીને જ પી લે છે. ગાંગડા ઓગારીને પાણી પીવાય છે. તમે કોઈ આવું કરો? અમારા ભાઈ જાગીને સીધા જો આવું કામ કરે છે. પાછું બેસી ગયો તડકે છાંયે તો જા દીકરા.
આવું પાણી પીવાય? જોઈ તો કોઈ આવા ફંદા કરે છે, જોવો તો કરે. એ ભગવાન, આવડે તો મોઢું ધોવે આનીથી, મોઢું ધોવે. ચીલ્ડ પાણીથી ફેસ વોશ થાય છે, જોઈ લ્યો. કરતું હોય ને તો કોમેન્ટ કરજો. અમે તો છે ને ફેસ વોશ એ ચીલ્ડ પાણીથી કરીએ છીએ, ચીલ્ડ વોટરથી ફેસ વોશ. ચીલ્ડ વોટરથી ફેસ વોશ થાય છે અમારે, પાછું પીવાય છે ઈ જ પાણી પીવાનું ને ઈ જ પાણીથી ચીલ્ડ વોટરથી ફેસ વોશ કરવાનો ને પીવાનું ઈ જ પાણી. છાંયે તો જા દીકરા, છાંયે તો જા. જોઈ શકો છો ઉપરનો પાઇપ જે મેં તમને બતાવ્યો હતો ને, એ ફૂલે ફૂલ ભરાઈ ગયો છે છેક એન્ડ સુધી. આ દિવાલ થી ઓલી દિવાલ સુધી ફૂલે ફૂલ છે ને આપણે પાઇપ ભરાઈ ગયો છે. ક્યાંય જગ્યા છે નહીં, થોડી પણ જગ્યા નથી. આખો પાઇપ આપણે ભરાઈ ગયો છે ને. હજી આ બાજુ બધી અંદર ને ગાડે છે, આ દોરી બધી અંદર ખાલી છે ને, હજી હવે ભરવાની છે. હવે છે ને ચાલો આ પેક ખોલવાનો છે અને આ માલ પાછો આપણે છે ને ગોઠવવાનો છે. આ માલ ગોઠવવાનો છે ને, હવે આ કોથળો આપણે ખોલવાનો છે. આ પેક ખોલી અને પછી હવે આ માલ આપણે બધો ગોઠવવાનો છે. ચાલો ફટાફટ ગોઠવી દઉં, પછી તમને બતાવું. જોઈ શકો છો આપણી બધી જ દોરી છે ને ભરચક ભરાઈ ગઈ છે. જોઈ શકો કેટલી 4 થી 5 દોરી છે, બધી આપણે છે ને બધામાં માલ ગોઠવી દીધો છે ને ફૂલે ફૂલ થઈ ગઈ છે બધી દોરી. આપણે જોઈ શકો છો ફૂલે ફૂલ બધી દોરી થઈ ગઈ છે. સારું, ચલો તો આ રીતે આપણે બધો જ માલ ગોઠવી દીધો છે. હવે આપણા મગ છે ને કેદુના આવી ગયા છે, પણ હજી સાફ કરવાના આપણે રહી ગયા છે ને, તો અત્યારે એનું મુહૂર્ત આવી ગયું છે. તો અમારે છે ને એમ થાય છે મગ સાફ. હાલે ને લો, હાલે ને મગ સાફ કરવાનું. બધાને બાપા સીતારામ કહી દો. સારું, હાલો મગ સાફ કરો. હે મંડો કરવા ચાડવા નહીં પડે ને, દોડવા થઈ જશે. આમ કઈ છે ને, નહીં ચોખા છે. હા, કઈ છે તો નહીં. કોક સિંગું દેખાય છે ને, કોક સિંગું છે, બાકી તો કઈ છે નહીં. કાકરો હોય તો વીણાઈ જાય છો. સિંગુ કોક દેખાય છે ને, બાકી તો કોક કાકરો છે એ તો વીણાઈ જશે, બાકી કઈ છે નહીં. દોડવામાં એમાં કઈ નીકળે એમ છે નહીં. કોક કાકરો ને એવું છે તે નીકળી જશે, એ તો મોટા મોટા છે ને. તો ચાલો મગ ને આપણે છે ને 12 મહિના સાચવવાના છે. ચાલો આપડા મગઈ સાફ થઈ જાય ને એટલે આને સ્ટોર કરીને રાખી દેવાના છે ને 12 મહિના આપણે સાચવવાના છે. ટાકાઈ બનાવવાનું છે, ઘૂઘરી બનાવવાની છે, મગનું જી બને ને બધું બનાવવાનું છે. જે આઈટમ બને ને બધી આપણે બનાવવાની છે આખા વર્ષ માટે. ઓલરેડી વાગ્યા છે 5:15 અને જસ્ટ આપણે જે માલ ગોઠવી લીધો છે, માલ ગોઠવી લીધો ત્યાં સુધીમાં તો એકદમ છે ને પસીનાથી નાઈ લીધું હતું. પાછા હેન્ડ વોશ ને ફેસ વોશ ને કરી અને પાછા રેડી થઈ ગયા છીએ. હેન્ડ વોશ ફેસ વોશ કરી અને રેડી થઈ ગયા છીએ. અને અત્યારે તો ગરમીમાં જેટલી વાર તમે રેડી થાવ ને એટલી વાર પાછા હતા એનો એ થઈ જાય. લાઈટ પણ વહી ગઈ છે, પવન તો ફૂલે ફૂલ છે. તો આપણે પાછા છે ને દુકાનમાં બેસી ગયા છીએ. પવન મસ્ત પવન આવે છે ને, તો આપણે બેસી ગયા છીએ દુકાનમાં. ને પૂજન લાઈટ વહી ગઈ છે તો બાર ખાટલો ઢાળી અને ત્યાં મોબાઈલ જોવે છે ને અમારા મગ પણ સાફ થાય છે. હવે છે ને મગ લાવ્યા હતા ને એને ઘણું થયું, 15-20 દિવસ થઈ ગયા છે મગ આવ્યા ને પણ હજી મુહૂર્ત આવતું નહોતું. તો આજે ઓલરેડી મગનું મુહૂર્ત આવી ગયું છે ને, તો મગ આપડા સાફ થાય છે. મગમાં કઈ છે ને કોક કાકરી અને સિંગુ જે હોય ને ઈ સિંગુના કઈક કટકા છે. મગની સિંગુ હોય ને એના કટકા છે, બાકી કઈ છે નહીં. એટલે સાફ પણ થઈ જશે ને એને પછી છે ને 1 વર્ષ માટે આપણે સ્ટોર પણ કરવાના છે, ખરાબ ન થાય ને ઈ રીતે. કઈ રીતે આપણે સ્ટોર કરીએ છીએ ને ઈ પણ તમને હું વિડીયોમાં બતાવીશ. પણ હવે કાલ તો આપણે મમ્મી પપ્પાને મળવા જવાનું છે, એ ફાઇનલ છે. એટલે ત્યાંથી આવી અને પછી આપણે મગને છે ને સ્ટોર કરવાના છે. અત્યારે સાફ કરી અને રાખી દેવાના છે. એટલે મમ્મી પપ્પાને મળીને આવશું ને પછી આપણે મગને સ્ટોર કરવાના છે. અને પછી હું છે ને કઈ રીતે સ્ટોર કરું ને એ તમને બતાવીશ. તો ચાલો હવે છે ને આજનો વિડીયો લાંબો ન થઈ જાય એટલા માટે આપણે ચાલો તો વચ્ચે ઘરાક આવતા હોય એટલે ખોટી થતા હોય તો વિડીયો રહી જાય અધૂરો. તો ચાલો આ સાથે જ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. ગઈકાલ રાત્રે છે ને આપણે બનાવ્યા હતા મસ્ત મજાના શ્રીખંડ. મારો શ્રીખંડ અટાણ થોડું હોય